નમસ્તે મિત્રો, આજે આપણે જાણીશું કે વેકેશનની જે કામગીરી આપી છે એમાં મેં તમને એક ફોર્મ શેર કરેલું છે. એમાં વિડીયો 7 આપણે અપલોડ કરી અને એ વિડીયોની લિંક આપણે ફોર્મમાં સબમિટ કરવાની છે. તો એ કઈ રીતે કરીશું એ જાણીએ આપણે. તો સૌથી પહેલાં આપણે ડ્રાઈવ જે અહીંયા દેખાય છે ડ્રાઈવમાં જશો. ત્યારબાદ તમારી ડ્રાઈવ ઓપન થશે. ત્યાં તમારે અહીંયા નીચે ન્યૂ બતાવે છે, ત્યાં પ્લસનું સાઇન છે, ત્યાં ક્લિક કરશો. ત્યાં તમારે ફોલ્ડર ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં અહીંયા તમારે સમર વેકેશન વિડીયો આ નામનું એક ફોલ્ડર ક્રિએટ કરી દેવાનું છે. ત્યારબાદ ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારું ફોલ્ડર ક્રિએટ થઈ જશે, જે તમને અહીંયા નીચે જોવા મળશે, સમર વેકેશન વિડીયો. બરાબર છે. આ ફોલ્ડરમાં ગયા પછી તમારે અહીંયા પ્લસનું નિશાન છે ત્યાં ક્લિક કરવાનું. ત્યારબાદ વચ્ચે અપલોડ છે ત્યાં ક્લિક કરવાનું. ત્યારબાદ તમે જે વિડીયો બનાવ્યા હશે એ તમારા મોબાઈલમાં જે જગ્યાએ હોય ત્યાંથી તમારે અહીંયા અપલોડ કરવાનું છે. ઉપર 3 આડી લાઈન છે ત્યાં ક્લિક કરશો. ત્યારબાદ નીચે અહીંયા ફોટોઝ હોય કે ગેલેરી હોય, તમારે અહીંયા મારે ફોટોઝ છે, તમારે ગેલેરી હોય તો ગેલેરીમાં જવાનું થશે. ત્યારબાદ તમને અહીંયા ફોટો અને અહીંયા બધું જોવા મળશે. ત્યારે તમારે અહીંયા આલ્બમ હોય કે વિડીયો હોય, બરાબર, એમાં જઈ અહીંયા વિડીયો છે તો અહીંયા વિડીયો પર જઈશ. ત્યાં તમારા જે બનાવેલા 7 વિડીયો હશે એ તમારે અહીંયા અપલોડ કરવાના થશે, બરાબર, સિલેક્ટ કરીને. જેમ કે હું એક આ વિડીયો અપલોડ કરું છું એ રીતે તમારે 7 વિડીયો સિલેક્ટ કરી પછી અહીંયા બેકનું નિશાન છે, બરાબર છે, ઉપર વિડીયોઝની બાજુમાં ટીક કર્યા પછી બેકના નિશાન ઉપર જવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા સેવનું બટન છે તો સેવના બટન ઉપર ક્લિક કરશો આપણે એટલે અહીંયા તમારો વિડીયો અપલોડ થવાનું ચાલુ થઈ જશે. આ રીતે તમારે 7 વિડીયો અહીંયા અપલોડ કરી લેવાના છે, બરાબર છે. આ રીતે અહીંયા વિડીયો અપલોડ થશે. ઓકે, આ રીતે તમારો જો અહીંયા વિડીયો અપલોડ થઈ ગયો છે, બરાબર. હવે અપલોડ થયા પછી તમારે એક બીજું કામ કરવાનું છે. અહીંયા 3 ડોટ છે, બરાબર, ઉપર અહીંયા 3 ડોટ ઉપર જવાનું છે. ત્યાં અહીંયા મેનેજ એક્સેસ, શેરની નીચે છે મેનેજ એક્સેસ, તમારે મેનેજ એક્સેસ ઉપર ક્લિક કરવાનું છે. પછી ત્યારબાદ નીચે જનરલ એક્સેસમાં ચેન્જ લખેલું છે, ચેન્જ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં રિસ્ટ્રિક્ટેડ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે એનીવન વિથ ધ લિંક એના ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, હવે પરમિશન અહીંયા મળી ગઈ છે, બરાબર, એટલે કોઈ પણ તમારો વિડીયો જોઈ શકશે. આમાં તમને વ્યૂ, પછી કમેન્ટ અને એડિટર આ 3 ઓપ્શન આપે છે, પણ આપણે જસ્ટ વ્યૂ માટે સિલેક્ટ કરી અને બેક જશો, બરાબર. બેક ગયા પછી અહીંયા તમારું એ વિડીયોનું ફોલ્ડર તમારું શેર થઈ જશે. ત્યારબાદ તમારે લિંક કઈ રીતે કોપી કરવી, તો તમારે 3 ડોટ ઉપર ફરી જવાનું એ ફોલ્ડરમાં. ત્યારબાદ નીચે કોપી લિંક ઉપર જવાનું. આ તમારી લિંક કોપી થઈ ગઈ છે. ત્યારબાદ આપણું જે ફોર્મ છે એમાં લિંક કોપી કરી વિડીયો આ જે કોપી કરી છે એ પેસ્ટ કરી દેવાની ત્યાં, અને ત્યારબાદ તમારું ફોર્મ સબમિટ કરશો તો તમારું એ વિડીયો મને મળી જશે, બરાબર છે. આટલું કરવાથી તમને તમારા વિડીયોની લિંક શેર થઈ જશે. થેન્ક યુ.